સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં મારુતિનગરથી મદીના મસ્જિદ રોડ 18 મીટરનો છે, પરંતુ તેના પર દબાણ હોવાને કારણે આ રોડ સાંકડો થઈ રહ્યો છે. લાંબા સમયથી ફરિયાદ હતી, પરંતુ તેના પરથી દબાણો દૂર કરવાની કામગીરી થતી ન હતી. આ વિસ્તારમાં માથાભારે તત્વો દબાણ કરતા હોવાથી પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. આ દબાણ દૂર કરતા લિંબાયત વિસ્તારમાં લાંબા સમયથી સમસ્યાનો હાલ પૂરતો અંત આવ્યો છે. આ રોડ ઉપર દુકાનોની બહાર ઓટલા બનાવાયા હતા, તે જેસીબીની મદદથી તોડવામાં આવ્યા હતા. સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં ટીપી સ્કીમ નંબર 38માં મારુતિનગર ચોકથી લિંબાયત મદીના મસ્જિદ સુધીનો રોડ 18 મીટરનો છે, પરંતુ આ વિસ્તારના દુકાનદારોએ દુકાન બહાર ઓટલા બનાવી દેવાની સાથે જ બહાર દબાણ કરવા આવતા હોવાથી અડધો જ રોડ વાહન વ્યવહાર માટે ઉપયોગમાં આવતો હોય આ વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા થતી. જો કે આ અંગેની ફરિયાદ બાદ પણ પાલિકા દબાણ દૂર કરવાની કામગીરી કરી શકી ન હતી. આ વિસ્તારમાં માથાભારે દબાણ કરનારાઓ દબાણ કરતા હોવાથી પાલિકા દબાણ દૂર કરવાની કામગીરી કરી શકતી ન હતી. લાંબા સમય બાદ પાલિકાએ પોલીસ બંદોબસ્તને સાથે રાખીને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. તો પાલિકાએ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરતા જ કેટલાક માથાભારે તત્વોએ હોબાળો મચાવ્યો હતો. જો કે પોલીસ અને પાલિકાના સિક્યુરિટી ગાર્ડ હોવાથી આ વિરોધ વચ્ચે પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી કરી હતી. આ દબાણ ઉપરાંત અન્ય દબાણ અને બોર્ડ દૂર કરી દેવામાં આવ્યા છે. પાલિકાએ આ દબાણ દૂર કરવા હાલ પૂરતો આ રોડ પરથી દબાણની સમસ્યા હળવી થઈ છે. પાલિકાએ દબાણ કાયમી દૂર કરવા માટે આ કામગીરી સમયાંતરે કરવા માટેની વાત કરી છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત.